કલો કેશવ કીર્તનામ. નારદજી શું કહે છે? કીર્તન કરો પણ કપટ છોડીને, તો પ્રભુ પ્રાપ્ત થશે, પ્રભુ મળશે, પ્રભુના દર્શન થશે. હું ગેહે ગેહે અને જને જને ખાતરી આપું છું, તારું સ્થાપના કરાવીશ. જે બોલ્યા પ્રમાણે જો ન કરું તો હું હરિનો દાસ નહીં. તદાહમ ન હરેર દાસો લોકે તામના પ્રવર્તયે. નારદજી આગળ કહ્યું છે, જેઓ કલિયુગની અંદર તને પ્રાપ્ત કરશે તેઓ નિર્ભય બની કૃષ્ણ ધામમાં પ્રવેશ કરશે. સપનામાં પણ યમરાજના દર્શન થશે નહીં. ન તપોર ભીન ચ વેદે ચ ન જ્ઞાને નાપી કર્મણા હરિ સાધ્યતે ભક્તા પ્રમાણમ તત્ર ગોપિકા. જે તપથી, વેદથી, જ્ઞાનથી, કર્મથી જે પ્રાપ્ત ન થાય તેવા હરિભક્તિથી સાધ્ય બને છે. માટે મેળવી શકાય છે તેમાં પ્રમાણ છે ગોપિકા. પ્રમાણમ તત્ર ગોપિકા. માટે કીર્તન શરૂ થાય એટલે નાચી લેવું, કૂદી લેવું. હજી તો આજે પહેલો દિવસ શરૂઆત છે. આ હજી તો 20 ઉપર સ્પીડ ચાલે છે.